હલો મિત્રો, કેમ છો? મારી ચેનલ બેબી મેકરમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું આઈવીએફમાં આવતા ઘણા બધા મિથ અને ફેક્ટ્સ વિશે. તો ભાઈ ફર્સ્ટ ક્વેશ્ચન છે કે ભાઈ આઈવીએફના 100% ગેરંટી હોય છે? ના, એવું જરૂરી નથી. આઈવીએફ છે એ પેશન્ટની એજ છે, પેશન્ટના એમ્બ્રિયોની ક્વોલિટી છે, પેશન્ટના બીજા ઘણા બધા ફેક્ટરો ઉપર પરિબળ પર જવાબદાર હોય છે. બીજું એક મિથ એવું છે કે ભાઈ આઈવીએફના બેબી શું નોર્મલ નથી હોતા? ના, એવું જરૂર નથી. આઈવીએફના બેબી એકદમ તંદુરસ્ત અને હેલ્ધી હોય છે. ત્રીજો ક્વેશ્ચન છે કે ભાઈ આઈવીએફ શું મહિલાઓ માટે જ પ્રોબ્લેમ હોય તો આઈવીએફ થાય છે? ના, એવું જરૂર નથી. આઈવીએફ એ મેલ ઇન્ફર્ટિલિટી માટે પણ જવાબદાર હોય છે. ચોથો ક્વેશ્ચન છે એમનો કે ભાઈ આઈવીએફમાં શું ટ્વિન્સ બેબી થતા હોય છે? ના, એવું જરૂરી નથી. આઈવીએફ ટ્વિન્સ અને સિંગલ બેબી છે એ એમ્બ્રિયોની સંખ્યા એટલે કે એમ્બ્રિયો ટ્રાન્સફર કરતી વખતે કેટલા એમ્બ્રિયો આપણે ટ્રાન્સફર કરીએ છીએ એના ઉપર નિર્ધારિત હોય છે. પાંચમો ક્વેશ્ચન છે કે ભાઈ આઈવીએફ છે શું ખૂબ પીડાદાયક પેનફુલ પ્રોસિજર છે? ના, અત્યારની જે લેટેસ્ટ ટેકનોલોજી છે એ પ્રમાણે અત્યારે એકદમ ઓછું પીડા રહિત અથવા તો એકદમ ઓછી પીડાની આઈવીએફની પ્રોસિજર થઈ શકે છે. લાસ્ટ ક્વેશ્ચન છે કે ભાઈ આઈવીએફ એ શું આમ લાસ્ટ ઓપ્શન જ હોય છે બધા માટે? ના, એવું જરૂરી નથી. ઘણી બધી વખત કોઈ ગર્ભાશયની નળીઓ બ્લોકેજ છે અથવા તો મેલ ઇન્ફર્ટિલિટી છે અથવા બીજા ઘણા બધા પરિબળો જવાબદાર હોય છે કે જેનાથી આઈવીએફ વગર પણ આપણે નેચરલ કન્સેપ્શન કરી શકીએ. થેન્ક યુ.